વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે કમ્પોઝરનો પરિચય જોયો. હવે આપણે કમ્પોઝરનો ઉપયોગ કરી ફોર્મની રચના કરીશું અને એના માટે આપણે પ્રકરણ 1ના સ્વાધ્યાયના પ્રથમ પ્રશ્નનો ઉકેલ મેળવવાની કોશિશ કરીશું. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓની અંગત વિગતો મેળવવા માટેના ફોર્મની રચના કરો. વિદ્યાર્થીઓની અંગત વિગતો માટે આપણે જરૂરી જે વિગતો છે તે આ મુજબ છે, જેમ કે વિદ્યાર્થીનું પૂરું નામ, વિદ્યાર્થીનો જનરલ રજિસ્ટર નંબર, ધોરણ, વર્ગ, રોલ નંબર, જન્મ તારીખ, જાતિ, વિભાગ, માધ્યમ, સરનામું, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, એ સિવાય ઘણી બધી વિગતો આવી શકે એમ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિગતો બનાવીશું એમાં કયા પ્રકારની માહિતી આપવાની છે એ એલિમેન્ટ નક્કી કરશે. તો એ એલિમેન્ટ આપણે ફોર્મ બનાવતી વખત જોઈશું. તો ચાલુ કરીએ આપણે કમ્પોઝર. તો શરૂ કરીએ કમ્પોઝરમાં સૌથી પહેલા આપણે ફાઇલ સેવ કરીએ. ફાઇલ સેવ કરતી વખતે આપણને પેજ ટાઇટલ પૂછશે. પેજ ટાઇટલમાં તમે ઈચ્છો એ પ્રમાણે પેજ ટાઇટલ આપી શકો. અહીંયા આપણે સ્ટુડન્ટને લગતી માહિતી જોઈએ છે, તો એના માટે આપણે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન નામનું ટાઇટલ આપેલું છે. આ ટાઇટલ તમને એક જ વખત પૂછશે જ્યારે તમે ફાઇલ પ્રથમ વખત સેવ કરતા હો. બીજી વખતે જ્યારે ફાઇલ સેવ કરશો ત્યારે આ ઇન્ફોર્મેશન તમને પૂછશે નહીં. તો ઓકે કરીએ એટલે આપણું ફાઇલ સેવ કરવા માટેનું સેવ એઝનું ડાયલોગ બોક્સ ઓપન થશે અને એમાં આપણે ફાઇલ સેવ કરવાની છે સ્ટાન્ડર્ડ 12માં અને ફાઇલનું નામ પર એ જ રાખીશું student-information.html. જો તમારું નામ બદલવું હોય તમે એને બદલી શકો છો. અને સેવ કમાન્ડ. હવે આપણું ફાઇલ સેવ થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇલ સેવ કર્યા પછી આપણે એક લેબલ આપીશું, એક હેડિંગ આપીશું. તો હેડિંગ આપવા માટે આપણી પાસે છે બોડી ટેક્સ્ટ. બોડી ટેક્સ્ટ પર ક્લિક કરો અને જો અહીંયા પેરેગ્રાફ એટલે કે પી ટેગ, હેડિંગ ટેગ. તો હેડિંગ ટેગમાં 1 નંબર રાખીએ અને સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન નામનું હેડિંગ આપીશું આપણે. સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન. હવે આપણે ફોર્મની રચના કરીશું. ફોર્મની રચના કરતી વખતે તમારી પાસે બે ઓપ્શન છે. એક છે કમ્પોઝિશન ટૂલબાર, જ્યાંથી પણ તમે ફોર્મને ડિફાઇન કરી શકો છો, અને બીજો ઓપ્શન છે ઇન્સર્ટ મેનુ. અને ઇન્સર્ટ મેનુની અંદર ફોર્મ અને ડિફાઇન ફોર્મ. ફોર્મનું નામ આપણે આપીએ, ટૂંકમાં આપીએ તો સ્ટુડન્ટ અંડરસ્કોર ઇન્ફો. હવે છે એક્શન URL. જ્યારે તમે ફાઇલ સબમિટ કરશો તો સબમિટ કર્યા પછી તમારી કઈ ફાઇલ ઓપન થવી જોઈએ એ અહીંયા આપીશું. અહીંયા હું new.html નામની ફાઇલ ઓપન કરવા માંગુ છું તે આવશે. અને ત્યાં પછી છે ગેટ અને પોસ્ટ. આ મેથડ છે જે તમારે રાખવી હોય એ રાખી શકો છો અને ઓકે પર ક્લિક કરો. જેવા ઓકે પર ક્લિક કરશો એટલે તમને આ બ્લુ ડોટેડ બોર્ડર દેખાશે. આ તમારા ફોર્મની શરૂઆત ને અંત છે. હવે તમારે જે કંઈક લેબલ બનાવવાના છે, જે કંઈક એલિમેન્ટ ઉમેરવાના છે, આ બોક્સની વચ્ચે રહેશે. બરાબર છે. શરૂઆત કરીએ આપણે લેબલ બનાવવાથી. ડિફાઇન લેબલ, આપણા શબ્દો, બાર્ન કી અને એન્ટર કી. ફરીથી આપણે બીજું લેબલ બનાવવાનું છે. બીજા લેબલ માટે પણ ફોર્મ, ડિફાઇન લેબલ, આપણા શબ્દો નથી બહાર નીકળો અને એન્ટર કી મારો. હવે આ જ રીતે આપણે તમામ જે વિગતો ભરવાની છે એના લેબલ આપણે ડિફાઇન કરતા જઈશું. ડિફાઇન લેબલ, શબ્દોની બહાર નીકળો અને એન્ટર કી મારો. હવે એના પછી જે છે તે આના જે એલિમેન્ટ છે તે આપણે લેબલો તૈયાર કર્યા પછી જોઈશું. તો લેબલ તૈયાર થાય ત્યાં પછી આપણે એને જોઈશું. તો હવે આપણા બધા લેબલ બની ગયા છે અને લેબલની સાથે હવે આપણે ઉમેરીશું ફિલ્ડ ટાઈપ. ફિલ્ડ ટાઈપ ઉમેરવા માટે ફોર્મ ફિલ્ડ, એમાં ફિલ્ડ ટાઈપ. ફિલ્ડ ટાઈપ આપણે ચેપ્ટરમાં જોઈ જ ગયા છે એ પ્રમાણે અલગ અલગ છે, જેમ કે ટેક્સ્ટ, પાસવર્ડ, ચેકબોક્સ, બટન. હવે એમાંથી આપણે
કયા પ્રકારની માહિતી યુઝર પાસેથી મેળવવાની છે એ મુજબ આપણે ફિલ્ડ ટાઈપ નક્કી કરવાનું છે. અહીંયા ફિલ્ડ નેમમાં ફૂલ નેમ છે તો એના માટે આપણે ટેક્સ્ટ રાખીશું અને ફિલ્ડ નેમમાં તમે કોઈ પણ શબ્દ રાખી શકો પણ બંધ બેસતો રાખો તો વધારે સારું. ઇનિશિયલ વેલ્યુ આપવી ફરજિયાત નથી, તમારે આપવી હોય તો આપી શકો છો. ફિલ્ડની સાઇઝ તમારે એક ફિલ્ડમાં વિઝિબિલિટી કેટલી રાખવી છે એટલે કેટલા કેરેક્ટર સ્ક્રીન પર દેખાવા જોઈએ એના માટે તમે એની સાઇઝ નક્કી કરી શકો છો અને વધુમાં વધુ કેટલા કેરેક્ટર એમાં ઉમેરાવા જોઈએ એના માટે તમે મેક્સિમમ લેન્થ રાખી શકો છો. અહીંયા આપણે 50 કરી દઈએ અને મેક્સિમમ આપણે 75 કરી દઈએ એટલે કે આ ફિલ્ડમાં ઓન સ્ક્રીન આપણને 50 કેરેક્ટર દેખાશે જ્યારે એમાં આપણે વધુમાં વધુ 75 કેરેક્ટર સુધી લખી શકીશું ઇન્ક્લુડિંગ ધ સ્પેસ. હવે ઓકે બટન પર ક્લિક કરી દઈએ એટલે આપણું આ પહેલું ફિલ્ડ તૈયાર થઈ ગયું છે. હવે છે GR નંબર. તો GR નંબર તમને ખબર છે કે 4 આંકડા 5 આંકડાનો હોઈ શકે તો એના માટે આપણે ફિલ્ડની સાઇઝ એ પ્રમાણે નક્કી કરીશું. GR નંબર એનું ફિલ્ડનું નામ રાખીશું. શરૂઆતની વેલ્યુ આપણે આપવાની જરૂર નથી અને ફિલ્ડની સાઇઝ ઓન સ્ક્રીન આપણે એને 6 જ કેરેક્ટર લખીશું અને મેક્સિમમ આપણે એને 6 કેરેક્ટરથી કોઈ વધારે ન લખીએ એ પ્રમાણે કરીશું. તો એની ડિફોલ્ટ વેલ્યુ આપણે રાખી નથી તેના માટે આપણે એ પ્રમાણે સેટ કરીશું. તો હવે પછીનું લેબલ છે સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડમાં આપણે ધોરણ લખીશું અને ધોરણ આપણે 1 થી 12 લખવાના છે. તો ધોરણ લખવા માટે આપણે સિલેક્શન લિસ્ટનો ઉપયોગ કરીશું કારણ કે એના માટે જો આપણે રેડિયો બટન વાપરીશું તો આપણે 12 રેડિયો બટન અથવા 12 ચેકબોક્સ બનાવવાની જરૂર પડશે. એવા સમયે આપણે સિલેક્શન લિસ્ટમાં બનાવીશું. તો સ્ટાન્ડર્ડ લખીએ. હવે સ્ટાન્ડર્ડ નામનું ગ્રુપ તો થઈ જ ગયું છે. હવે એમાં આપણે ઓપ્શન ઉમેરીશું. આપણા ઓપ્શન કયા કયા છે? સ્ટાન્ડર્ડમાં ધોરણ 1 અને બીજો ઓપ્શન ઉમેરીએ સ્ટાન્ડર્ડ 2 એ જ રીતે સ્ટાન્ડર્ડ 3 4 5 6 7 8 9 10 11 અને આપણો છેલ્લો લેબલ છે 12. બધા લેબલ અપાઈ ગયા છે. લેબલની સાથે વેલ્યુ પણ અપાઈ ગઈ છે. ઓકે કરી દઈએ. અહીં આપણું લેબલ સ્ક્રીન પર આવી ગયા છે. હવે છે ક્લાસ. ક્લાસની અંદર આપણે ABCD લખવાના છે એટલે કે કયા વર્ગમાં છે એના માટે છે. તો ક્લાસ માટે પણ આપણે રેડિયો બટનનો ઉપયોગ કરીશું. રેડિયો બટનમાં યાદ રાખો જ્યારે બી આપણે રેડિયો બટન બનાવીએ તો એમાં ગ્રુપનું નામ એક સરખું રાખવાનું છે એટલે પછી એના ઓપ્શન તમે અલગ અલગ આપો. ફોર્મ ફિલ્ડમાં ટાઈપ રેડિયો બટન અને ગ્રુપનું નામ આપણે રાખીશું ક્લાસ. ક્લાસમાં આપણે પહેલો ક્લાસ છે એ અને એને શરૂઆતથી જ એને સિલેક્શન આપી દઈશું. તો બટન આવી ગયું એ. હવે બીજું બટન બનાવીએ આપણે એના માટે રેડિયો બટન, ગ્રુપનું નામ ક્લાસ જ રાખીશું, ઓપ્શન એનો બી રહેશે. હવે ત્રીજા માટે પણ એ જ રીતે રેડિયો બટન, ગ્રુપનું નામ ક્લાસ, ઓપ્શન સી, ઓકે અને સી. ઓપ્શન ચોથો રેડિયો બટન, ક્લાસ અને ડી, ઓકે અને ડી. અહીંયા આપણે 4 ઓપ્શન પૈકી પહેલો ઓપ્શન બાય ડિફોલ્ટ સિલેક્ટ રાખેલો છે. હવે છે રોલ નંબર. તો રોલ નંબર લખવા માટે આપણે ફોર્મ ફિલ્ડમાં ટેક્સ્ટની જરૂર પડશે અને રોલ નંબર આપણા મેક્સિમમ 3 આંકડા એટલે કે 999 સુધી આપણે ઉપયોગ કરી શકીએ એના માટે આપણે 3 રાખીએ છીએ.
અહીંયા આર અંડરસ્કોર નંબર, જેથી બંને શબ્દને અલગ પાડી શકાય. ઇનિશિયલ વેલ્યુ રાખવી નથી. એ જ રીતે છે ડેટ ઓફ બર્થ, એમાં પણ આપણે નંબરની જગ્યાએ ટેક્સ્ટ ફિલ્ડ રાખીશું DOB. ડેટ ઓફ બર્થમાં આપણે 10 કેરેક્ટર સુધી રાખી શકીએ, જેથી સ્લેશનો પણ ઉપયોગ કરી શકાય. હવે છે કાસ્ટ. કાસ્ટ માટે આપણી પાસે કેટલી કાસ્ટ કીધી હતી? ST, SC, OBC અને જનરલ, એટલે કે 4. જે રીતે આપણે અહીંયા ક્લાસ બનાવ્યા છે સેમ રીતે અહીંયા પણ આપણે કાસ્ટ માટે બનાવીશું. શરૂઆત કરીએ. ઇન્સર્ટમાં ફોર્મ ફિલ્ડ, એમાં રેડિયો બટન, ગ્રુપનું નામ. હવે કાસ્ટ બધા માટે આપણે સેમ જ રાખીશું. સૌથી પહેલા SC, ઓકે, સેમ વેલ્યુ. ફરીથી ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, ટાઈપ, રેડિયો બટન, કાસ્ટ, વેલ્યુ છે ST, ઓકે, ST. ફરીથી ત્રીજો ઓપ્શન ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન, ગ્રુપનું નામ, કાસ્ટ, અહીંયા છે OBC અને ડિફોલ્ટ સિલેક્ટ રાખીએ, ઓકે. OBC. છેલ્લો ઓપ્શન આપણો રેડિયો બટનનો, કાસ્ટમાં જનરલ, અને એને ઇનિશિયલી સિલેક્ટ રાખીએ, ઓકે, અને જનરલ. હવે છે સેક્શન. સેક્શનની અંદર આપણી પાસે 3 ઓપ્શન અવેલેબલ છે: પ્રાઇમરી સેક્શન, સેકન્ડરી સેક્શન અને હાયર સેકન્ડરી સેક્શન. એના માટે પણ આપણે રેડિયો બટનનો જ ઉપયોગ કરીશું. જે રીતે આપણે પહેલા બનાવ્યા હતા એ પ્રમાણે રેડિયો બટન. ગ્રુપનું નામ અહીંયા બધામાં આપણે કોમન રાખીશું. કયું? સેક્શન, ઓકે. ઇનિશિયલી સેક્શન. બીજું છે સેકન્ડરી સેક્શન, ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન, સેક્શન. સેક્શનનું નામ છે સેકન્ડરી. સેકન્ડરી વેલ્યુ રાખીએ અને ઇનિશિયલી સિલેક્શન રાખીએ ને, ઓકે. હવે છેલ્લું સેક્શન છે આપણું હાયર સેકન્ડરી સેક્શન. જો મિત્રો અહીંયા આપણે રેડિયો બટનની જગ્યાએ લિસ્ટ પણ બનાવી શકીએ. હાયર સેકન્ડરી સેક્શન. હવે છે મીડિયમ. મીડિયમમાં આપણી પાસે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી 3 મીડિયમ માટે આપણે બનાવવાના છે. તો એના માટે પણ આપણે રેડિયો બટન વાપરીએ, ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન, અને અહીંયા ગ્રુપનું નામ આપણે સેમ રાખીશું મીડિયમ બધા માટે. એ ગુજરાતી મીડિયમ હોય તો બી, હિન્દી મીડિયમ હોય તો બી, અને ઇંગ્લિશ મીડિયમ હોય તો પણ બધા માટે મીડિયમનો શબ્દ બધામાં કોમન રાખીશું. બીજું મીડિયમ છે આપણું ગુજરાતીને આપણે ડિફોલ્ટ કરી દીધું છે, એટલે કે જ્યારે આપણે સિલેક્શન થશે ત્યારે એ જ આવશે. હવે છે ઇંગ્લિશ મીડિયમ. તો અહીંયા ઇંગ્લિશ શબ્દ લખીએ અને ઓકે પર ક્લિક કરી દઈએ અને લેબલ આલી દઈએ. હવે છે ત્રીજું મીડિયમ છે હિન્દી મીડિયમ. હિન્દી મીડિયમ માટે પણ ફોર્મની અંદર ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન, ગ્રુપનું નામ, મીડિયમ અને ફિલ્ડ વેલ્યુ હિન્દી, ઓકે, અને હિન્દી. હવે છે એડ્રેસ. એના પહેલાં આપણે સેવ બટન પર ક્લિક કરી દઈએ, જેથી આપણી માહિતી સેવ થતી રહે. ઘણી વખત એવું થાય છે કે આખો પ્રોગ્રામ લખાઈ જાય ત્યાં સુધી આપણે સેવ કરતા નથી, અને લાઈટ જાય ત્યારે જે છેલ્લે જે સેવ કર્યું હોય તે જ આવે છે. હવે છે એડ્રેસ. તો એડ્રેસ માટે આપણે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરીશું, કારણ કે એમાં આપણે એક કરતાં વધારે લાઈનનો ઉપયોગ કરવાનો છે. ટેક્સ્ટ એરિયામાં આપણને એમ પૂછશે ફિલ્ડનું નામ,
તો ફિલ્ડનું નામ છે એડ્રેસ. એમાં આપણે કેટલી લાઈન જોઈએ છે, આડી લાઈન અને ઊભી લાઈન એના માટે. તો રો છે એ આડી લાઈન માટે છે અને કોલમ એ જે તે આડી લાઈનમાં આપણે કેટલા કેરેક્ટર લખવા છે એના માટે છે. તો અહીંયા આપણે 75 કેરેક્ટર સુધી લખાણ લખવું છે તેનો ઉપયોગ કરીએ. તો ઓકે. તો જો અહીંયા આપણું ફિલ્ડ આવી ગયું છે એડ્રેસ માટેનું. હવે છે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર. બંને માટે સિમ્પલ ટેક્સ્ટ બોક્સ જ બનાવવાના છે. અહીંયા આવશે મોબાઈલ નંબર એટલે કે m_, નંબર. ઇનિશિયલ વેલ્યુ આપણે લખવી નથી. મોબાઈલ નંબર આપણા +91 અને 10 આંકડા. આમ કુલ જો ટોટલ લખવો હોય તો આપણે 13 આંકડા સુધી લખી શકીએ. તો એના માટે મેક્સિમમ લેન્થ પર આપણે 13 કરી દઈએ. 13 થી વધારે અક્ષર ન લઈ શકાય એના માટે ને ઓકે કરી દઈએ. હવે છે આધાર કાર્ડ નંબર. મિત્રો આધાર કાર્ડ નંબર કેટલા અંકનો હોય છે એ બધા જાણો જ છો. કેટલા અંકનો હોય છે આધાર કાર્ડ નંબર? 12 અંકનો હોય છે. સરસ. તો એના માટે આપણે અહીંયા ફિલ્ડની સાઈઝ એ પ્રમાણે નક્કી કરીશું. 12 મેક્સિમમ 12 અને ઓકે. તો અહીંયા આપણા દરેક લેબલ માટે એલિમેન્ટ અપાઈ ગયા છે. અને હવે છેલ્લે આપણે બટન બનાવીશું સબમિટ અને રીસેટ બટન. સબમિટ બટન કરવાથી આપણી ફાઇલ સબમિટ થશે અને રીસેટ બટન પર ક્લિક કરવાથી આપણી ફાઇલમાં લખાણ રીસેટ કરી શકાશે. તો ફોર્મ ફિલ્ડમાં જઈને ટાઈપ જ ચેન્જ કરવાનો છે. સબમિટ વેલ્યુમાં પણ સબમિટ. ફિલ્ડ વેલ્યુમાં તમે લેબલની ઉપર કયો શબ્દ દેખાડવા માંગો છો, કોઈકને ઓકે રાખવો હોય અથવા સેન્ડ ટુ રાખવો હોય અથવા સબમિટ રાખવું હોય તો એ રાખી શકે છે. આપણે અહીંયા બંનેમાં સબમિટ કરીશું અને ઓકે કરી દઈશું. જો અહીંયા આપણું એક રેડી બટન બની ગયું છે. અને હવે છેલ્લું બટન છે આપણું ફોર્મ ફિલ્ડમાં જઈને રીસેટ બટન. રીસેટમાં પણ ક્લિયર જેવો શબ્દ આપણે રાખી શકીએ. ક્લિયર નાવ અથવા ક્લિયર ઓલ એવો કંઈક શબ્દ ઇરેઝ કરી શકીએ. આપણે અહીંયા બંનેમાં રીસેટ કરી દઈશું એટલે આપણું રીસેટ બટન પર થઈ જશે. તો અહીંયા આપણે આપણું ફોર્મ પૂરું કર્યું છે. હવે આઉટપુટ ઇન્ટરનેટ એક્સપ્લોરર કે મોઝિલા ફાયરફોક્સમાં જોતા પહેલા આપણે કમ્પ્યુટરની વિન્ડોમાં જ આપણે એનો આઉટપુટ જોઈ શકીએ છીએ. આઉટપુટ જોવા માટે આપણી પાસે છે પ્રિવ્યુ કમાન્ડ. પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જો આપણે જ્યારે આઉટપુટ જોઈશું તો આપણને એની લિસ્ટ પણ જોઈ શકાશે. જ્યારે અહીંયા ખાલી નામ જોવા મળે છે. એ જ રીતે અહીંયા એડ્રેસ બારમાં આપણે કંઈક લખવું હશે તો લખી શકાતું નથી, જે આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરર અથવા મોઝિલા ફાયરફોક્સમાં કરી શકીશું. એટલે અહીંયા ખાલી તમને કેવું દેખાશે એનો પ્રિવ્યુ જોવા મળે છે. એ સિવાય એનો સોર્સ જે આપણે 8મા 10મા ધોરણમાં HTMLમાં શીખી ગયા છે એ પ્રમાણે એનો સોર્સ જોવો હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા જો દરેકના લેબલ આપેલા છે. અહીંયા પણ તમે જે કંઈક સુધારો વધારો કરશો એ સુધારો વધારો આપણા ફોર્મમાં થશે. અને એના માટે તમે કયા HTML ટેગ વાપર્યા હતા અહીંયા વાંચવામાં કદાચ તકલીફ પડે તો અહીંયા જોવામાં તમે સરળતાથી જોઈ શકો છો. જો અહીંયા સૌથી પહેલો છે બોડી H1. અહીંયા વચ્ચે ફોર્મ આપેલું છે અને ફોર્મની અંદર આપણા લેબલ્સ છે અને એની સાથે આપણે આ એલિમેન્ટ્સ આપે છે ઇનપુટ એલિમેન્ટ્સ. અહીંયા સિલેક્ટ એલિમેન્ટ એ જ રીતે અહીંયા ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ આપેલો છે અને છેલ્લે બટનો આપેલા છે. તો નોર્મલ વ્યૂમાં આપણે જે કંઈક જોઈએ છે તે અને પ્રિવ્યુ જોઈએ છે તે લગભગ સરખું લાગે છે. પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં કેવું દેખાશે અથવા વેબ બ્રાઉઝરમાં કેવું દેખાશે એ જોવા માટે આપણે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ. તો એના માટે આપણે ફાઇલને બ્રાઉઝ કરીશું. તો બ્રાઉઝ બટન પર ક્લિક કરીએ અને આપણું આઉટપુટ આવશે સીધું મોઝિલા ફાયરફોક્સમાં, કારણ કે અહીંયા એ ડિફોલ્ટ છે. જુઓ મિત્રો, અહીંયા આપણે ટાઈપ કરી શકીએ છીએ. ધોરણ સિલેક્ટ કરી શકીએ છીએ, ક્લાસ સિલેક્ટ કરી શકીએ છીએ, રોલ નંબર સિલેક્ટ કરી શકીએ છીએ, ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી શકીએ છીએ. એ જ રીતે કાસ્ટ સિલેક્ટ કરી શકીએ છીએ, સેક્શન સિલેક્ટ કરી શકીએ છીએ, મીડિયમ સિલેક્ટ કરી શકીએ છીએ. આપણે એડ્રેસ લખી શકીશું. એ જ રીતે મોબાઈલ નંબર લખી શકીશું.
અને આધાર કાર્ડ નંબર લખી શકીશું. ઓકે, અહીંયાથી રીસેટ બટન પર ક્લિક કરવાથી તમામ માહિતી પાછી જે પ્રમાણે હતી એ પ્રમાણે થઈ જશે અને સબમિટ બટન પર ક્લિક કરીશ તો આપણી માહિતી સબમિટ થઈ જશે. ઓકે, તો આશા રાખું કે તમને આ પ્રોગ્રામ ઇઝી લાગ્યો હશે અને તમે એને પરીક્ષામાં સરળતાથી કરી શકશો. આભાર.